તો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. તો ફાઇનલી આપણે 10 દિવસ પછી પાછા વાડી આવી ગયા છીએ, કેમ કે આપણે ગયા હતા મારા પપ્પાના ઘરે. 10-12 દિવસ વાડીએ નતા આવ્યા તો ભૂરી રિહાઈ ગઈ ને પછી મારવા પણ મળી મને કે કેમ નથી આવતી અત્યાર સુધી વાડીએ. अभी बदत है भाई, अभी बदत है. સોરી ભૂરી, સોરી. હવે હમણાં જવાનું મેળ નહીં આવે એટલે થોડાક દી રોકાઈ એવી. ભૂરી હારે ને કાળી હારે થોડીક વાતો કરીને પછી મારે કરવાનું હતું વાંચી દીધું. પછી મારે વાંચી દીધું, મેં જોયું તા તો ઘણું બધું હતું તો મારે તો પછી ફટાફટ કરવાનું હતું. વાંચી દીધું, હું તો મણી કરવા વાંચી દીધું, કેમ કે એ કામ કર્યા પછી આપણે બીજું પણ કામ બાકી હતું. અને આપણે તો મેં કહેતા જો સક્કરિયા બાપા, કેમ કે મને સક્કરિયા બહુ ભાવે. સક્કરિયા ભાવવાનું કારણ એ છે કે માટલામાં શેકવાના હોય એ પણ આપણે ખાખા કરી તો ઢોરા પણ ભૂખ્યા તો થઈ જ જાય ને. તો આપણે ગાડવા જવાનું તો ઢોરા માટે નીણ, કેમ કે એ પણ ભૂખ્યા થઈ ગયા હતા અને બપોર પણ થઈ ગયો તો તમને કીધું લાય થોડો નીણ ગાડી આવું. ઢોરાનું કરીને આવી હતા તો અમારે પણ જમવાનો ટાઈમ થઈ ગયો તો મેં કીધું લાય તો હવે અમારા માટે બનાવવું તો પડશે ને. પછી આપણે ભીંડો સુધારવાનું કામકાજ ચાલુ કરી દીધું અને કરવાનું હતું ભીંડાનું શાક. ખાઈ લીધું હતું. કાળી કે પાણી તો પાવ, તો આપણે તો પાણી પાવું જ પડે. કાળીને નાની કાળીને બે ભૂરીને પાણી પાઈ દીધું આપણે. તો જો અમારી ભૂરીને કાળીને જોઈ લીધી તો ફટાફટ ફોલો તો કરતા આવો.